ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો, આજના સેશન શરૂઆત કરીએ. ધોરણ 12 નું પ્રકરણ 2 વિદ્યુત સ્થિતિમાન, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ અગત્યનું ચેપ્ટર છે. અને જેઈ માં કે જેઈ એડવાન્સ માં કેપેસિટર પર તો પ્રશ્ન આવે જ છે, કારણ કે ખૂબ અગત્યની રચના છે કેપેસિટર. એટલે પહેલા આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન ભણીશું, ત્યાર પછી કેપેસિટન્સ ભણીશું. ધીમેથી જઈશું, નોટ સાથે તમે બનાવતા જજો, પ્રશ્નો કરતા જજો, ચેપ્ટર તૈયાર થવું જોઈએ. ચલો આપણે કયા કયા બળો સંરક્ષી છે, કયા કયા સંરક્ષી બળો છે બોલો. ધાર્મી? વિદ્યુત બળ, સ્પ્રિંગ બળ અને ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ, બરોબર. તો હવે આપણે આવું ભણ્યા અગાઉ અને કાર્ય ઉર્જા પ્રમેયમાં પણ આની ચર્ચા કરી હતી, બરોબર. સંરક્ષી બળોના એક અગત્યનો ગુણધર્મ છે, એક તો બંધ ગાળા પર થતું કાર્ય શૂન્ય હોય અને પ્રારંભિક સ્થાનથી પદાર્થ અંતિમ સ્થાને લઈ જવો હોય તો કરવું પડતું કાર્ય એમના માર્ગ પર આધાર રાખતું નથી, ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. આ બે સંરક્ષી બળના ખૂબ અગત્યના ગુણધર્મો, જે આપણે વિદ્યુત બળ માટે પહેલા ઉદાહરણ દ્વારા સમજાઈશું, સાબિત કરીશું, તમને ખ્યાલ આવે કે વિદ્યુત બળ સંરક્ષી બળ છે. એ પહેલા યાદ કરો કે કાર્ય W બરાબર બળ અચળ હોય. બળ અચળ હોય તો કાર્યનું સૂત્ર કયું? ધાર્મિક? FD cos theta અથવા F ડોટ R થશે, બરોબર. ઓકે બેટા, બરોબર, સાચું જ છે. આપણે D ની જગ્યાએ R કહીશું, FR cos theta. પણ ક્યારે? F બરાબર અચળ. યાદ છે થીટા શું છે? F અને R વચ્ચેનો ખૂણો. ધારો કે F આમ હોય, R આમ હોય, અથવા આથી માની પદાર્થ છે, માની લો આ પદાર્થ છે, બળ આમ લાગે છે, સ્થાનાંતર આમ થાય છે, તો ખૂણો થીટા બરાબર F ડોટ R. પણ આપણો અનુભવ છે કે હંમેશ બળ અચળ રહેતા નથી. બળ હર હંમેશ અચળ રહેતા નથી. મોટા ભાગે બળ ચલ જ હોય છે. તો ચર બળ વડે થતું કાર્ય યાદ કરો. ચર બળ વડે થતું કાર્ય કયું સૂત્ર હતું? ચર બળ વડે થતું કાર્ય. હવે કાર્ય ઉર્જા પ્રમેય ચલાવ્યા ત્યારે મેં કહ્યું હતું કે આ થિયરી આવડે કે ના આવડે, કોન્સેપ્ટ મહત્વનો છે. યાદ છે સમગ્ર પથ હોય તો નાના નાના ડીઆર ખંડોમાં શું કરો? વિભાગો. દરેક ખંડ દરમિયાન થતું કાર્ય શોધો, બળને અચળ લઈ, અને પછી આ બધા કાર્યનો શું કરો? અદિશ સરવાળો કરો. અને ખંડો અતિ સૂક્ષ્મ હોવાથી સરવાળો સંકલનો પરિણામે F ડોટ dr. F ડોટ dx લેતા એક પરિમાણ હોય તો. હવે ધ્યાન રાખો, બળ લેવાની વાત આવશે આપણે આ પાઠમાં, તો ત્રિપરિમાણો બળ આ રીતે લઈશું આપણે, Fxi વત્તા Fij વત્તા Fzk. ત્રિપરિમાણ, બરોબર. ત્રિપરિમાણો બળ આવું હશે, Fxi વત્તા Fij વત્તા Fzk. એક પરિમાણ હોય તો Fx લઈશું આપણે. એક પરિમાણ હોય તો આપણે Fx લઈશું. દ્વિપરિમાણ હોય તો આપણે Fxi વત્તા Fyj લઈશું. R કેટલો લઈએ છીએ? તો ત્રિપરિમાણમાં R તે લઈશું, Rxi Ryj
વત્તા આર ઝેડ કે ત્રિપરિમાણમાં. તો ડીઆર આપણે આવું લઈશું, આર આપે લઈશું, જરા આપણે એક્સાઇઝ લઈશું. યામ યાદ છે, કોઈ પણ બિંદુના યામ એટલે કાર્તેશિયન યામ એટલે તે બિંદુનો સ્થાન સદિશ, અને આતે પણ લેવાય. આપણે આવું લખતા એક્સ વાય ઝેડ, પણ સદિશ સ્વરૂપમાં લખવું હોય તો એક્સઆઈ વત્તા વાયજે વત્તા ઝેડ કે. તો ડીઆર બરાબર શું થશે? dxi વત્તા dyj વત્તા dz કે. આ રીતે આપણે લઈશું, બરોબર. dr લેવલ થતા લઈશું. યાદ કરો a ડોટ b, ચલો f ડોટ dr કરવું હોય તો જરા જુજુ ચેક કરો. ચલો f ડોટ dr યાદ છે? f ડોટ dr એટલે f ડોટ dr એટલે શું? f ડોટ dr તો i ડોટ i એટલે 1, fx dx, j ડોટ j એટલે 1, fy dy, fj dj. જો સદિશ ને બધું તમારે આવવાનું. હવે આ જે વિદ્યુતનો પાઠ છે એમાં સદિશ મહત્વનો ભાગ ભજવશે અને એમાં ગણિત પણ આવશે. મેં ગણિતના જે વિડીયો બનાવ્યા છે કાલે તમને મોકલ્યા હતા. જેમ ટાઈમ મળે, જેનું ગણિત કાચું છે કે જેમ ટાઈમ મળે જોઈ લેજો. ચલો f ડોટ dr થયું. ડોટ ગુણાકાર, ક્રોસ ગુણાકાર, સદિશની ઉપયોગિતા સતત રહેશે. હવે આપણે વિદ્યુત બળ સંરક્ષી બળ છે એવું ઉદાહરણ દ્વારા સમજાવીશું, સાબિત કરીશું. ચલો નોટ સ્નેપશોટ લઈ લો, આપણે દૂર કરીએ છીએ આને. તમને સમય આપતો રહીશ, ધીરે ધીરે જઈશું, આવડશે જ આ પાઠ. ધારો કે આપણે એક આનંદ વિસ્તાર વાળી પ્લેટ છે. યાદ છે? અનંત સમતલ વાળું વિદ્યુત ભારિત પ્લેટ હોય તો વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. અને પાછું કેવું મળે? સમાન, ગમે ત્યાં જાઓ. તારું કામ મેં લીધું આ વિદ્યુત ક્ષેત્ર, સમાન વિદ્યુત ક્ષેત્ર લીધું. હવે એમાં ધારો કે Q0 વિદ્યુત ભારને આમ લઈ જાઉં. ધારો કે Q0 વિદ્યુત ભાર છે, આ Q0 વિદ્યુત ભારને પછી બી બિંદુ લઈ જાઓ, બી થી પછી સી બિંદુ લઈ જાઓ. કોણ? હલો સર, તમે ખુશી રિમૂવ કરી? કઈ ખુશી? ખુશી ખુશી ચૌધરી સર. એ તો બેન કદાચ નામ જુદું લખ્યું હોય, નામ નહીં, પેલું એને પોતાનું નામ નહીં લખ્યું તો રિમૂવ કરી છે, એનો મોબાઈલ નંબર થી આવ્યું છે. એટલે સર એનો ફોન આવ્યો તો કે એને જોઈન કરો ને ફરીથી. પણ જોઈન તો એનું નામ લખીને આવે તો કોઈ રિમૂવ નથી કરતા. નામ હોવું જોઈએ કે તાર નામ સાથે એન્ટર થાય. રિયલ બી આવ્યું તો બે ત્રણ એન્ટર નંબર નહીં થઈ શકતી. એને કે તારું નામ સાથે એન્ટ્રી માર. પણ સર એને એવું રિમૂવ બતાવો ખાલી. આ તો બેટા એમાં કશું ના કરી શકું હવે. એને બહુ સ્પષ્ટ સૂચના તમને છે કે તમારે તમારા નામ સાથે એન્ટ્રી મારવાની. તમે તમારો નંબર સાથે મારો, રિયલમી હોય કાં તો કોઈ F23CC એવું કંઈક લખેલું તો બે જણે રિમૂવ કર્યા નહીં. આટલા વર્ષથી તમે અભ્યાસ કરો છો, આટલા ટાઈમથી તમને એટલું ખબર નથી કે આપણે નામ સાથે એન્ટ્રી મારવાની છે. ચલો બી થી સી જઈએ, સી થી ડી જઈએ, ડી થી એ જઈએ.
એ કઈ F2366 એવું કઈક નંબર હતો, બરોબર, એને રિમૂવ કર્યો મેં. ચલો A થી B, B થી C, C થી D, D થી A જઈએ છીએ. Q0 વિદ્યુતભાર લઈ જવા માટે કરવું પડતું મારે કાર્ય શોધવું છે. ચલો બળ કેટલું લાગશે? વિદ્યુત ક્ષેત્ર A છે તો Q0 પર બળ કેટલું? ચલો A થી B જવું. આ બંધ માર્ગ પર મારે કાર્ય શોધવું છે. ધારો કે આ લંબાઈને હું x કહું. A થી B માર્ગ સ્થળાંતર દરમિયાન કાર્ય બોલો. W1 કહું. કાર્ય કેટલું થશે? બળ કેટલું? Q0E. સ્થાનાંતર એક દિશામાં છે, કેટલું થશે? x. બળ ને સ્થાનાંતર એક દિશામાં, કાર્ય ધન થાય. યાદ છે ને કાર્યનું સૂત્ર મેં લખ્યું હતું. ચલો B થી સ્થાનાંતર દરમિયાન કાર્ય W2 શું થશે? તો આમ જવાનું છે. Q0E બળ, પરંતુ બળ આમ લાગશે Q0 પર વિદ્યુત ક્ષેત્ર દિશામાં. યાદ છે ધન વિદ્યુત બળ કઈ દિશામાં લાગે? વિદ્યુત ક્ષેત્ર દિશામાં બળ લાગે. તો Q0E બળ આમ લાગશે, સ્થાનાંતર આમ છે, તો ખૂણો 90, ખૂણો 90 એટલે કાર્ય 0. ચલો C થી D જવું. બોલો કોણ કહેશે? C થી D સ્થાનાંતર દરમિયાન કાર્ય W3 કોણ લખાવશે મને? વિશ્વાની. -QE0x. -QE0x. એટલા માટે બળ આમ લાગે છે, ક્ષેત્રની દિશામાં, સ્થાનાંતર આમ છે, તો કાર્ય ઋણ થશે. ચલો D થી A દરમિયાન જાઓ. બોલો. 0. કેમ? તો બળ આમ છે, સ્થાનાંતર આમ છે. યાદ છે ને કાર્ય શૂન્ય ક્યારે થાય? કાં તો બળ લાગે સ્થાનાંતર ના થાય ત્યારે, અથવા કાર્ય શૂન્ય ક્યારે થાય? બળ ને સ્થાનાંતર પરસ્પર લંબ હોય ત્યારે. ચલો A થી B થી C થી D થી A, બોલો કુલ કાર્ય કેટલું? 0. W1 વત્તા W2 વત્તા W3 વત્તા W4. જો આ પ્લસ અને માઇનસ છે એટલે Q0EX વત્તા 0 માઇનસ Q0EX વત્તા 0 બરાબર 0. તો જો આ વિદ્યુત બળ એ સંરક્ષી બળ સાબિત થયું. બંધ માર્ગ પર થતું કાર્ય 0 છે. બીજો ગુણધર્મ કયો છે સંરક્ષી બળનો? કરવું પડતું કાર્ય પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે, જોડતા માર્ગ પર નહીં. ચલો આપણે પહેલા A થી B માર્ગ આમ જઈએ અને પછી આમ જઈએ. ચલો A થી B સ્થાનાંતર દરમિયાન કાર્ય W1 જુઓ કેટલું? તો ગણિત છે Q0EX, સમીકરણ 1. હવે A થી D, D થી C, C થી D જઈએ. A થી D, D થી C, C થી B સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય બોલો W2 શોધો. ચલો આમથી આમ જાઓ તો બળ આમ લાગે, સ્થાનાંતર આમ છે, કાર્ય 0. WAD ધારો કે આમ લઈએ WAD વત્તા WDC વત્તા WCB. ચલો WA થી D બળ આમ છે, સ્થાનાંતર આમ છે, કાર્ય 0. ચલો DC બળની દિશામાં સ્થાનાંતર છે, આપણે આમ જઈએ છીએ D થી C જઈએ છીએ તો બળ પણ આમ લાગે છે. આ લંબાઈ x છે તો બળ કેટલું? Q0EX.
સીધી બળ આમ લાગે છે, સ્થાનાંતર આમ છે, કાર્ય 0. કુલ કાર્ય કેટલું આવ્યું? Q0 EX. સમીકરણ 2. ચલો સમીકરણ 1 અને 2 પરથી શું કહી શકાય? સમીકરણ 1 અને 2 પરથી જો A થી B આ માર્ગે જાઓ કે આ માર્ગે જાઓ, કાર્ય કેવું મળે? સમાન. પરથી કહી શકાય કે સંરક્ષી બળની અસર હેઠળ થતું કાર્ય પદાર્થના, એટલે વિદ્યુત ભારની વાત કરીએ, વિદ્યુત ભારના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. તેમને જોડતા માર્ગ પર નહીં. પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે, એમને જોડતા માર્ગ પર આધાર રાખતો નથી. ચાલો, વચ્ચે ગયા વખતે એક પ્રશ્ન પૂછ્યો હતો, બંધ માર્ગ પર થતું કાર્ય જો. ચલો સ્નેપશોટ લઈ લો. ધારો કે ધન વિદ્યુત ભાર છે. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય બોલો? એના માટે એક શબ્દ છે, ધન વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર. વિદ્યુત ક્ષેત્ર કેવું? વૃંદા? ત્રિજ્યાવર્તી. 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 અરે ભાઈ આમ હોય તો ત્રિજ્યાવર્તી કહેવાય. આ ત્રિજ્યાવર્તી બહારની તરફ. ચલો વર્તુળાકાર માર્ગ પર વિદ્યુત ભારને ગતિ કરાવ્યા. બોલો કાર્ય કેટલું? અહીંથી ગતિ કરાવી બતાવો મને, મારે ગણતરી નથી કરવી, તમારી રીતે તમે કહો કે અહીંથી અહીં લાવવું પાછો વર્તુળ માર્ગ પર, તો કાર્ય 0 થશે. એ તો આપણે ખબર છે. સંરક્ષી બળમાં બંધ માર્ગ પર થતું કાર્ય શૂન્ય હોય જ. પણ લોજિક કયું? કાર્ય શૂન્ય તો છે, પણ લોજિક કયું? આની પાછળનું લોજિક કયું? અંશ, ક્રિસ? સ્થાનાંતર 0. સ્થાનાંતર 0 એક કારણ, બરોબર છે. આમથી આમ પાછા તો સ્થાનાંતર 0. ચલો બીજું લોજિક. 90 નો ખૂણો બનાવે લંબછેદ. હા, બળ ને સ્થાનાંતર જો હંમેશા યાદ કરો, બળ તો આમ જ લાગવાનું. દર Q0 વિદ્યુત ભાર છે, બરોબર? તો બળ આમ લાગવાનું. વિદ્યુત ક્ષેત્ર દિશામાં બળ લાગશે. બળ ધારો કે Q0 વિદ્યુત ભાર, તો બળ આમ લાગશે, સ્થાનાંતર આમ થશે. ખૂણો કેટલો? 90, બરોબર? એટલે કાર્ય શૂન્ય થશે. ધારો કે આપણું આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ સમાન વિદ્યુત ક્ષેત્ર અહીં કહીએ આપણે, બરોબર? સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધારો કે આ Q0 વિદ્યુત ભાર છે. આ Q0 વિદ્યુત ભાર પર કઈ તરફ બળ લાગશે? તો ક્ષેત્રની દિશામાં લાગશે. કેટલું લાગશે? તો આપણે જાણીએ છીએ Q0 E જેટલું બળ લાગે. મારે શું કરવું છે? આ Q0 વિદ્યુત ભારને આ બાજુ dx જેટલું સ્થાનાંતર કરાવવું છે. ધારો કે dx જેટલું સ્થાનાંતર, હું જરા મોટું દર્શાવી એટલે ખ્યાલ આવે. dx જેટલું સ્થાનાંતર કરાવવું છે. પ્રવેગ રહિત ગતિ, બહુ ધીમેથી Q0 વિદ્યુત ભારને
તમામ વિદ્યુત ક્ષેત્રમાં DH વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેગ રહિત એટલે એ લગભગ 0 ગતિ કરાવીને DH જેટલું સ્થાનાંતર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરાવવું હોય તો બોલો. આ વિદ્યુતભારને મારે અહીંથી લઈ જવો છે. પ્રવેગ રહિત ગતિ એટલે કે ગતિ ઉર્જામાં વધારો નહીં થાય. ગતિ ઉર્જામાં વધારો નથી કરવાનો. તો બોલો મારે અહીંથી લઈ જવો હોય તો શું કરવું પડે? આ બાજુ તો Q0 બળ લાગે છે તો મારે શું કરવું પડે? તો મારે આ બાજુ જેટલું બળ લાગે છે એટલું બળ આ બાજુ લગાડવું પડે. Q0 બળ આ લગાડવું પડે. તે તમને એમ થાય સાહેબ તો નેટ ફોર્સ 0 હોત તો સ્થિર પદાર્થ સ્થિર જ રહે. અરે ભાઈ Q0 કરતો સેજ વધારે 0.0001 ન્યૂટન જેટલું એટલે લગભગ Q0 તો અહીં સ્થાનાંતર કરે તો બાહ્ય બળ થયું. તો આ વિદ્યુત બળ, આ બાહ્ય બળ F external મારે F external બળ લગાવવું પડે હોય તો તેના પર બાહ્ય બળ એક્સટર્નલ એટલે બાહ્ય બળ કેટલું લગાડવું પડે? Q0 જેટલું લગાડવું પડે. આટલું બળ લગાડવું પડે. અને DH જેટલું સ્થાનાંતર કરાવીએ તો આ બળ વડે, આ બાહ્ય બળ વડે, બાહ્ય બળની વાત કરું છું, આ બાહ્ય બળ વડે થતું કાર્ય W external, બાહ્ય બળ વડે થતું કાર્ય. ચલો બાહ્ય બળ કઈ બાજુ લગાડશું? આ બાજુ. સ્થાનાંતર કઈ દિશામાં થશે? એ દિશામાં. યાદ છે બળ ને સ્થાનાંતર એક જ દિશામાં, તો કાર્ય ધન. તો બાહ્ય બળ વડે થતું કાર્ય FEXT × DX. પણ બાહ્ય બળ કેટલું લગાડવું પડે મારે? આટલું જ Q0 જેટલું. Q0 જેટલું મારે લગાડવું પડે. તો Q0 dx આટલું કાર્ય થયું. આ બાહ્ય બળ વડે થતું કાર્ય થયું. આ બાહ્ય બળ વડે પદાર્થ પર કાર્ય કરવામાં આવે તો ઉર્જા તો ખર્ચાવાની. આ વિદ્યુતભાર એની મેળે તો નહીં આવવાનું, હું લઈ જાઉં છું. તો એ કાર્યનું શું થશે? બાહ્ય બળ વડે થતા કાર્યનું વિદ્યુતભારમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહાશે. આ કાર્ય જેટલી ઉર્જા વિદ્યુતભારમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાશે. અને યાદ કરો, સ્થિતિ ઉર્જા ક્યારે વ્યાખ્યાયિત કરી શકાય? બળ સંરક્ષી હોય તો જ. ધ્યાન રાખજો, પ્રકરણ 6 પહેલા સેમેસ્ટર જોઈ લેજો. કારણ કે વિદ્યુતભાર પર કાર્ય કરવાનું આવશે એટલે સ્થિતિ ઉર્જા ને બધા મુદ્દા આવશે. એટલે આજે ટાઈમ લઈ અને એમાં સ્થિતિ ઉર્જા વિશે જે કેટલીક ચર્ચાઓ કરી છે બધું જોઈ લેજો. હું ચર્ચા કરતો રહીશ પણ છતાં ધ્યાનપૂર્વક લઈ લેવાનું. તો આ કાર્યનામાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહાશે. હવે ધારો કે Q0 વિદ્યુતભાર આ બાહ્ય બળ વડે થતું કાર્ય ધન થયું, પણ વિદ્યુત બળ વડે ધારો કે મૂકી દઉં તો આ વિદ્યુતભારને મુક્ત કર્યો હોય તો બોલો શું થશે?
આ વિદ્યુતભાર Q0 મૂક્યો અહીં મેં માની લો, બળ આટલું લાગે છે તો આ બાજુ dx જેટલું સ્થળાંતર કરે તો લોજિક વિચારો. ધારો કે Q0 વિદ્યુતભાર છે, આ Q0 વિદ્યુતભાર છે, અહીં મૂક્યો મેં. જેવો મૂકીશ એવું આ બળ લાગશે. આ બળ લાગશે તો વિદ્યુતભાર કેવી ગતિ કરશે? પ્રવેગી ગતિ કરશે. પણ મારે તો પ્રવેગી ગતિ નથી કરવા દેવાની, બરોબર? અચળ વ્યક્તિગત ટૂંકમાં પ્રવેગ રહિત ગતિ કરાવી છે. કેમ ભાઈ એવું? જો પ્રવેગી ગતિ કરે તો જે કાર્ય કરીએ, પ્રવેગી ગતિ કરે તો વેગ વધે, વેગ વધે તો ગતિ ઊર્જા વધે. તો જે કાર્ય કરીએ બધે બધું સ્થિતિ ઊર્જા રૂપાંતર ના થાય, ગતિ ઊર્જા રૂપાંતર થાય. ધારો કે પુસ્તક છે, આમથી હું લઈ ગયો ઝડપથી, તો એનો વેગ વધ્યો, તો મેં કાર્ય કર્યું, એનો અમુક ભાગ ગતિ ઊર્જા રૂપાંતર થયું, અમુક ભાગ સ્થિતિ ઊર્જામાં. પણ મારે બધે બધું કાર્ય સ્થિતિ ઊર્જા રૂપાંતર કરવું હોય તો આનો વેગ અચળ રાખીને, એટલે કે પ્રવેગ રહિત ગતિ કરી લઈ જવો પડે, તો જ બધે બધું કાર્ય સ્થિતિ ઊર્જા રૂપાંતર થાય. એટલા માટે આપણે પ્રવેગ રહિત ગતિની વાત કરીએ છીએ. બોલો, હવે જેવો Q વિદ્યુતભાર મૂકીશ એ તો દોડવા માંડશે, એટલે વેગ વધશે. વેગ વધશે એટલે વિદ્યુતબળ કાર્ય કરશે, પણ એ કાર્યનું શામાં રૂપાંતર થશે? ગતિ ઊર્જામાં રૂપાંતર થશે. મારે ગતિ ઊર્જા રૂપાંતર થવા દેવું નથી, મારે તો પ્રવેગ રહિત ગતિ કરાવી છે. બોલો શું કરવું પડે? મારે પ્રવેગ રહિત ગતિ કરાવી હોય તો મારે આ બાજુ F એક્સટર્નલ બળ લગાડવું પડે આટલું, તો નેટ ફોર્સ 0 થાય, આ દિશામાં સ્થળાંતર કરે, બરોબર? તો ધ્યાન રાખો, અહીં બાહ્ય બળ વડે થતું કાર્ય આટલું છે, અહીંથી લઈ ગયા. ચલો વિદ્યુત બળ વડે થતું કાર્ય કેટલું? Fe છે. ચલો આ વિદ્યુત બળ અહીંથી અહીંયા આવ્યો તો આ બળ વડે થતું કાર્ય કેટલું? વિદ્યુત બળ યાદ છે ને, પદાર્થ પર એકથી વધુ બળો લાગતા હોય તો દરેક બળ વડે થતું કાર્ય શોધવાનું. ચલો વિદ્યુત ભારને બાહ્ય બળ વડે અહીંથી લઈ ગયો તો એના વડે થતું કાર્ય ધન આવ્યું, પણ વિદ્યુત બળ લાગે છે તો વિદ્યુત બળ વડે થતું કાર્ય Q0 વિદ્યુત ભારને બાહ્ય બળ F એક્સટર્નલ વડે df જેટલું સ્થાનાંતર કરાવતા વિદ્યુત બળ વડે થતું કાર્ય. બોલો, વિદ્યુત બળ એટલે સંરક્ષી બળ. કોણ લખાવશે? વિદ્યુત બળ અહીંથી નહીં આવ્યો તો આ બળ તો લાગે છે. મહર્ષિ માઇનસ QE dx. કારણ કે જો વિદ્યુત બળ આમ લાગે છે અને વિદ્યુત બળ આમ જાય છે તો ખૂણો 180 નો, તો માઇનસ Q0 EX, આ Q0 dx, સોરી, તો આ Q0 EDX અને માઇનસ Q0 EDX, આ પ્લસ છે અને માઇનસ છે. તો શું તારણ તાર્યું? બોલો, આના પરથી શું તારણ તારવશો? બોલો, એક તારણ તારો. બાહ્ય બળ વડે થતું કાર્ય આટલું છે, વિદ્યુત બળ એટલે સંરક્ષી બળ વડે થતું કાર્ય આટલું છે, તો કયું તારણ તમે તારવી શકો? વિદ્યુત બળ સંરક્ષી બળ છે. વિદ્યુત બળ તો સંરક્ષી બળ છે, એ તો બરોબર છે, પણ બાહ્ય બળ વડે થતું કાર્ય ધન આવ્યું, વિદ્યુત બળ વડે થતું કાર્ય ઋણ આવ્યું, તો બંને વિરુદ્ધાર્થી છે. W સંરક્ષી, W એક્સટર્નલ બરાબર માઇનસ W સંરક્ષી. આ તો સાબિત કર્યું છે આપણે પહેલા સેમેસ્ટરમાં કાર્ય ઊર્જા પ્રમેયમાં. આ વિદ્યુત બળ માટે સાબિત કર્યું. ફરી બહુ સિમ્પલ જ છે. જો આ Q0 વિદ્યુત ભાર છે, પ્રવેગ રહિત ગતિ દ્વારા મારે લઈ જવો તો જેટલું આ બાજુ બળ લાગે એટલું મારે લગાડવું પડે.
તો બળ આમ લાગે છે બાહ્ય બળ અને સ્થાનાંતર dh જેટલું થાય છે તો કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર. પણ વિદ્યુત બળ પણ લાગે છે આ બાજુ તો એના વડે થતું કાર્ય ઋણ હોય. કોના જેવું? બે પુસ્તક છે અહીં એટલે ચલો એ ઊંચાઈ લઈ જાવ તો મારા વડે થતું કાર્ય mg એ ધન છે પણ ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગે છે તો એના વડે થતું કાર્ય ઋણ છે. પણ મેં તો ગતિ આવી ગઈ, ગતિ પ્રવેગ રહિત ગતિ કરાવવાની છે એટલે આમ ઝડપથી લઈ જવાનું નથી, ધીરે 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 સૂક્ષ્મ સ્થાનાંતર આપી લઈ જવાનું છે. તો બાહ્ય બળ વડે થતું કાર્ય અને સંરક્ષી બળ વડે થતું કાર્ય પરસ્પર વિરુદ્ધ હોય. મૂલ્ય સમાન હોય પણ એક ધન હોય તો એક ઋણ હોય. તો સમીકરણ 1 અને 2 પરથી અગત્યનું તારણ W external બરાબર માઇનસ W સંરક્ષી. ચલો મારે માઇનસ Q0 વિદ્યુત ભાર હોત તો બોલો લોજિક વિચારો. ચલો માઇનસ Q0 વિદ્યુત ભાર છે તો કઈ બાજુ બળ લાગશે? ચલો એના માટે આ કાર્ય શોધવા છે. માઇનસ Q0 વિદ્યુત ભારને કઈ બાજુ લઈ જવો છે? તમે કોઈ બાજુ લઈ જઈએ પહેલા. ડાબી બાજુ લઈ જવો છે કે જમણી બાજુ? કોઈ પણ બાજુ લઈ જાઓ, જવાબ એ આવે પણ જમણી બાજુ લઈ જાઓ થોડો તમને વધારે ખ્યાલ આવશે. કેમ? તો આ બાજુ તો કયું બળ લાગશે? વિદ્યુત બળ. કેટલું? Q0 E. ખ્યાલ છે? ઋણ વિદ્યુત ભાર પર ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં બળ લાગે. આ માઇનસ Q0 વિદ્યુત ભાર છે, આ dh જેટલું સ્થાનાંતર કરવું તો બાય એક્સટર્નલ બળ, એક્સટર્નલ ફોર્સ કેટલું લગાવવું પડે મારે? Q0 E. સ્થાનાંતર કેટલું? dx. Q0 વિદ્યુત ભારને dx જેટલું સ્થાનાંતર કરાવવા બાહ્ય બળે કરેલું કાર્ય. આ બાજુ સ્થાનાંતર કરાવવાનું છે તો બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર છે ધન, તો Q0 E dx થશે આ બાજુ. પરંતુ વિદ્યુત બળ આમ લાગે છે તો એના વડે થતું કાર્ય ઋણ હશે. આ W એક્સટર્નલ F એક્સટર્નલ વડે થતું કાર્ય સોરી હા F સંરક્ષી સંરક્ષી બળ વડે થતું કાર્ય W બરાબર W સંરક્ષી બરાબર શું થશે? તો એ આ દિશામાં છે, સ્થાનાંતર આમ થયું, સંરક્ષી બળ આમ લાગે છે તો Q0 E dx ખૂણો યાદ કેટલો? 180 થાય તો માઇનસ Q0 E dx. આમ ધન વિદ્યુત ભાર હોય કે ઋણ વિદ્યુત ભાર હોય, સંરક્ષી બળ વડે થતું કાર્ય અને બાહ્ય બળ વડે થતું કાર્ય એક ધન હોય તો બીજું ઋણ હોય. તો સંબંધ બરોબર યાદ રાખી લો. કયો સંબંધ? W સંરક્ષી બરાબર માઇનસ W એક્સટર્નલ, અથવા આવું લખવું તો લખી શકાય W એક્સટર્નલ બરાબર માઇનસ W સંરક્ષી. યાદ કરો છઠ્ઠો પાઠ ચલાવ્યો તમને ત્યારે આ સૂત્ર, હજુ તો બીજા સૂત્રો આવશે. મેં સતત અઠવાડિયું તમને પૂછ્યો તો પ્રશ્ન, અને એટલા માટે પૂછ્યો તો કે એની જરૂરિયાત રહેવાની હતી. ચલો બીજું તમે જાણો છો W સંરક્ષી કાર્ય ઉર્જા પ્રમેય મુજબ શું કહેવાય? કાર્ય ઉર્જા પ્રમેય W સંરક્ષી બરાબર શું કહેશો? બોલો. કાર્ય ઉર્જા પ્રમેય યશવી? માઇનસ ડેલ્ટા યુ. પહેલા મિત્ર એ સાચું છે પણ પહેલા હું ડેલ્ટા ટી કહું. બરોબર, સાચું જ છે તારી વાત. W સંરક્ષી બરાબર ડેલ્ટા ટી કાર્ય ઉર્જા પ્રમેય. હવે યાદ કરો યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ. યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ શું હતો? બોલો. ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર 0. ખાસ ધ્યાન રાખો, યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ ક્યારે પડાય? સંરક્ષી બળો હોય ત્યારે. અને સ્થિતિ ઉર્જા ક્યારે વ્યાખ્યાયિત થાય? સંરક્ષી બળો માટે જ વ્યાખ્યાયિત થાય. તો બોલો ડેલ્ટા કે બરાબર શું થયું? માઇનસ ડેલ્ટા યુ.
તો તું બોલી તેમ ડેલ્ટા કે બરાબર શું થશે માઇનસ ડેલ્ટા યુ. તો બોલો તારણ કયું આવશે? તો જો આવું લખી શકાય ડબલ્યુ સંરક્ષી બરાબર માઇનસ ડબલ્યુ એક્સટર્નલ. ડબલ્યુ સંરક્ષી એટલે માઇનસ ડેલ્ટા યુ અને બરાબર સંકલન એફ ડોટ ડીઆર. સૂત્ર બરોબર યાદ રહેવું જોઈએ સમજીને. આ લખો, આના પરથી પણ બાકીના લખી શકતા હોવા જોઈએ, આના પરથી પણ બાકીના લખી શકતા હોય. એક તમે બરોબર સમજીને યાદ રાખો, બાકીના આના પરથી લખી શકાય. આ સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર છે. તમે આ લઈને સૂત્ર લખો, આ લઈને સૂત્ર જાતે જ લખી જુઓ. દરેકને કરતા બને સૂત્ર લખો, પછી હું લખી આપું છું. ચલો હવે દૂર કરું છું. તમને કોઈ પ્રશ્ન થતો તો હાથ ઊંચો કરીને પૂછજો. ખાસ તમને કહું છું વિદ્યુતના પાઠ અગત્યના છે અને બધા પાઠ એકબીજા પર આધારિત છે. તમને વચ્ચે કઈ હોય તો હાથ ઊંચો કરીને પ્રશ્ન પૂછો. ચલો ફરી લખું છું ડબલ્યુ સંરક્ષી માઇનસ ડબલ્યુ એક્સટર્નલ. હવે ડબલ્યુ સંરક્ષી એટલે ડેલ્ટા કે, તો આપણને ખબર છે ડેલ્ટા કે, અને ડેલ્ટા કે એટલે માઇનસ ડેલ્ટા યુ અને સંરક્ષી બળ વડે થતું કાર્ય એટલે એફ ડોટ ડી. સરળતાથી આપણે લખી શકીએ. હવે તમે ડબલ્યુ એક્સટર્નલ લખવાનું હોય તો ડબલ્યુ એક્સટર્નલ એટલે માઇનસ ડબલ્યુ સંરક્ષી. હવે ડબલ્યુ સંરક્ષી લખો તમે તો ડબલ્યુ સંરક્ષી બરાબર માઇનસ ડેલ્ટા યુ. તો માઇનસ ડબલ્યુ સંરક્ષી બરાબર શું થશે? ડેલ્ટા યુ બરાબર માઇનસ એફ ડોટ ડીઆર પણ તમે લખી શકશો. એક પ્રમાણે ડેલ્ટા યુ ને કરતા બનાવો તો પણ લખી શકો. એટલે સૂત્ર પ્રેક્ટિસ કરી અને બરોબર યાદ રાખી લેવાનું. યાદ કરો, સંરક્ષી બળ માટે બળ મેળવવું તો શું હતું? સંરક્ષી બળ સંરક્ષી બળ ક્ષેત્ર હોય. વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી બળ ક્ષેત્ર છે. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એ સંરક્ષી બળ ક્ષેત્ર છે. સંરક્ષી ક્ષેત્રમાં બળ મેળવવા માટેનું કોઈ સૂત્ર યાદ છે? સંરક્ષી બળ ક્ષેત્રમાં બોલો એફ બરાબર યાદ કરો. સ્થિતિ ઊર્જાનું ઋણ વિકલન બળ આપે. આ રીતે લખી શકાય સંરક્ષી બળ ક્ષેત્રમાં એફ બરાબર માઇનસ ડેલ યુ બાય ડેલ એક્સ આઈ માઇનસ ડેલ યુ બાય ડેલ વાય જે માઇનસ ડેલ યુ બાય ડેલ ઝેડ કે. આ સંરક્ષી બળ ક્ષેત્ર માટે સાચું છે. એટલે વિદ્યુત બળ માટે સાચું અને ગુરુત્વાકર્ષણ બળ માટે પણ સાચું. જો એફ એક્સ અક્ષની દિશામાં હોય તો એફ બરાબર માઇનસ ટીયુ લખી છે, પછી માઇનસ ટીયુ બાય ડીએક્સ. જો બળ વાય અક્ષની દિશામાં હોય તો માઇનસ ટીયુ બાય ડીવાય. ઝેડ અક્ષની દિશામાં હોય તો માઇનસ ડીયુ બાય ડીઝેડ. એથી ઉલટું સ્થિતિ ઊર્જાનું વિકલન બળ આપે તો બળનું સંકલન સ્થિતિ ઊર્જા આપે. જોવાનું બળનું સંકલન શું આપશે? સ્થિતિ ઊર્જા. આપણે પ્રશ્ન ગણી લઈએ એટલે વધારે ખ્યાલ આવશે.
ચલો પહેલા સ્થિતિ ઉર્જા લઈએ. એક વિદ્યુત તંત્રની સ્થિતિ ઉર્જા U બરાબર બોલો શું લઈશું? જે કઈ લેવું હોય 2x² પ્લસ 2xy વત્તા yz છે. તો બળ શોધો. બળ F શોધો. તો જો આનું સૂત્રનો ઉપયોગ કરવાનો. શું કરશો? પહેલા કોઈ પણ સમીકરણ આપ્યું હોય ભાઈ ડેલ યુ બાય ડેલ એક્સ નો શું કરવાનો? આમાં આમાં તફાવત છે. આ આંશિક વિકલન છે. આંશિક વિકલન અર્થ એવો એક્સ ને ચલ માનવાનો, બાકીના ચલોને અચળ માનવાના. દાખલા તરીકે મારે જરૂર એફ શોધવું છે, મારે આ જરૂર છે, આ સૂત્ર છે. આવું પણ લખી શકાય. આ પદને આમે લખી શકાય. માઇનસ ડેલ યુ બાય ડેલ એક્સ આવી, માઇનસ ડેલ યુ બાય ડેલ વાય છે, માઇનસ ડેલ યુ બાય ડેલ ઝેડ. અથવા આમ પણ લખાય માઇનસ ડેલ યુ બાય ડેલ એક્સ માઇનસ ડેલ યુ બાય ડેલ વાય માઇનસ ડેલ યુ બાય ડેલ ઝેડ. બરોબર. તો મારે પહેલા તો આ શોધવું પડે માઇનસ ડેલ યુ બાય ડેલ એક્સ. ચલો માઇનસ ડેલ યુ બાય ડેલ એક્સ. માઇનસ ને પહેલા ડેલ યુ બાય ડેલ એક્સ શોધી કાઢીએ. ચલો પહેલા 2 અચળ x² નું વિકલન 2x, 2 અચળ y અચળ કહ્યું ને. ડેલ યુ બાય ડેલ એક્સ માં જેની સાપેક્ષે વિકલન એ પદ ચલ માનવાનું, બાકી ના ચલ. તો 2y અચળ df ડેલ એક્સ અપોન ડેલ એક્સ. y ને z અચળ છે 0 થઈ જશે. આ x હોત તો yz રહી જાત 4x પ્લસ 2y. ચલો ડેલ યુ બાય ડેલ વાય. ચલો ગણતરી કરો જાતે તમે ડેલ યુ બાય ડેલ ઝેડ. પછી હું ગણાવું છું, તમે તમારી ટ્રાય કરી જુઓ. ભાઈ જો વિકલન સંકલન ના આવડતું તો મેં 16 વિડીયો મોકલ્યા છે. સમય મળે ત્યારે જોઈ લો. ખૂબ સારા બનાવ્યા છે. મારે પ્રયત્ન કર્યો છે. તમને ખ્યાલ આવી જશે. માહિરે ગણ્યું છે. માહિર શું આવ્યું બોલ ભાઈ? ડેલ યુ બાય 2x plus z 2x plus z 2x plus z x પ્લસ 2x plus z. ઓકે બેટા. ચલો ડેલ યુ બાય ડેલ વાય એટલે આ 0 થશે. ડેલ યુ બાય ડેલ વાય 2x વત્તા z બરોબર 2x વત્તા z સાચું છે. એનું કારણ y પ્રત્યે વિકલન તો y વાળું પદ એટલે આ 0 થશે. અહીં y નું વિકલન 1 એટલે 2x થશે. અહીં z અચળ છે પણ y નું વિકલન 1 થશે. ચલો ડેલ યુ બાય ડેલ z, ડેલ યુ બાય ડેલ z ઓમ એ વાય y જરા જોઈએ. ડેલ યુ બાય આ એ 0 આ એ 0 y થાય. કિંમત મૂકી દો. આમાં મૂકો તો ચાલશે, આમાં મૂકો તો ચાલશે. શું આવશે? ચાલો જુઓ. હવે આમ જ મૂકી દઈએ આપણે. આઈ જે કિંમત ગમે તે રીતે. ચલો માઇનસ 4x પ્લસ 2y માઇનસ 2x z પ્લસ j માઇનસ y. આ બળ મળ્યું. સદીશન જરા ચલો ગણતરી કરી આપો. કોઈ પણ બળ સ્થિતિ ઉર્જા લઈએ x² પ્લસ y² હોય તો. પણ ક્યારેક કેટલું એવું પણ પૂછે
1 2 3 બિંદુ આગળ બળ શોધો આવું પૂછે પાછું આવું પણ પૂછે આવું પણ આગળ ગણીએ પહેલા કે 1 2 3 અથવા 1 1 એટલે સાદું સરળ બને ભાઈ 1 1 0 આગળ બળ શોધો તો સિમ્પલ x ની જગ્યાએ 1 y ની જગ્યાએ 1 z ની જગ્યાએ 0 બોલો બળ પણ ક્યાં આગળ 1 1 0 આગળ તો શું થશે 4 ને 2y એટલે 6i 1 1 મૂકો એટલે અહીં 1 અને 0 એટલે -2j અહીં 0 મૂકશો એટલે કે વાળું પદ નહીં આવે આટલું બસ અને મૂલ્ય માંગ્યું હોય એનું વર્ગમૂળમાં ચાલુ થશે બરોબર ચલો ગણતરી કરી આપો એક પ્રશ્ન મૂકું છું આ સૂત્ર બરોબર યાદ રહી ગયું છે હવે દૂર કરું છું અને जो f u बराबर x² + y² હોય તો આ કોઈ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા છે વન બિંદુ આગળ લાગતું બળ શોધો હવે બે પ્રશ્નો થાય પાછા જો આ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા હોય તો આ ગુરુત્વાકર્ષી બળ અને આ વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા હોય તો આ વિદ્યુત બળ ગણતરી કરી આપો ઓમ કેટલું આવ્યું તારું માઇક કામ નથી કરતું એવું લાગે છે કૃષ્ણ 2i caret plus 2j caret કેટલું ભાઈ f બરાબર 2i caret plus 2j caret ચલો બરોબર છે માહિર minus 2i caret minus 2i caret minus 2j caret આવે ને? તમારે તો નક્કી કરવાનું હા સ્વાભાવિક છે માઇનસ જ આવવાનું બરોબર એટલે આ આગળ માઇનસ મૂકી દઈએ ને આમ કહી દઈએ બરોબર મૂલ્ય માંગ્યું તો પૂછી શોધી શકાય મૂલ્ય હવે એથી ઉલટું આપણે સ્થિતિ ઊર્જા આપી તો બળ મળ્યું હવે બળ આપ્યું હોય તો સ્થિતિ ઊર્જા શોધી શકાય આપણે સૂત્ર સ્થિતિ ઊર્જાના ફેરફારનો છે એક વિદ્યુત ભાર પર F બરાબર કોઈ બળ લઈ લઈએ xi plus yj બળ લાગે છે હવે કોઈ બિંદુ આગળ સ્થિતિ ઊર્જા લઈએ કોઈ બિંદુ આગળ ધારો કે સ્થિતિ ઊર્જા જો 1 2 બિંદુ આગળ આ વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા કેટલી લેવી છે બોલો
5 જૂલ હોય તો કોઈ બીજા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધીએ તો 1 બિંદુ આગળ વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. સ્થિતિ ઉર્જા અત્યારે તો નામ નહીં પાડીએ આપણે. તો જુઓ પહેલા આપણને બળ આપ્યું છે. હવે ધારો કે તમારે કયા બિંદુ આગળ સ્થિતિ, ધારો કે આ 1 1 આ 1 2, કોને 1 કેવું છે ને કોને 2 કેવું છે બોલો પહેલા તો સ્થિતિ ઉર્જા કેટલી આપી છે કયા બિંદુ આગળ 1 2 બિંદુ આગળ સ્થિતિ ઉર્જા 5 જૂલ છે u1 ui અથવા અને 1 કહીએ તો u1 5 જૂલ. u2 આપણે શોધવાની છે તો સૂત્ર આ વપરાશે માઇનસ ડેલ્ટા યુ બરાબર f ડોટ dr. હવે તમે 1 કોને કહો છો? આને મેં 1 કીધું છે, આને 2 કીધું છે. ધ્યાન રાખજો કેટલીક વાર આ ગૂંચવાડો થાય છે. ચલો હવે માઇનસ ડેલ્ટા યુ એટલે અંતિમ ઓછા પ્રારંભિક. તમે જેને 2 1 કીધું એની ચિંતા નહીં કરો, બદલી નાખશો તો વાંધો નહીં આવે. આને 2 કહેશો આને 1 કહેશો તો જવાબ એ નહીં આવશે. પહેલા આપણે આ 1 ને 2 લઈને ગણીએ, પછી આને 1 ને આને 2 લઈને ગણીએ. કારણ કે મોટા ભાગે આ પ્રકારના દાખલામાં જવાબ તો આવતો હોય છે પણ ચિહ્નમાં બધા ગૂંચવો છે. ચલો માઇનસ ડેલ્ટા યુ એટલે u2 માઇનસ u1. હવે યાદ કરો f બળ દ્વિપરિમાણમાં છે. તમે અલગ ગણતરી કરવી તો કરી શકશો. અત્યારે તો સાથે લઉં છું xi વત્તા y છે ડોટ dr. dr મેં હમણાં તમને લખાવ્યું કે dr તમારે શું લેવાનું dxi વત્તા dyj વત્તા dz કે દ્વિપરિમાણ હોય તો ફક્ત dxi વત્તા dyj જ લેવાનું છે. dxi વત્તા dyj લેવાનું છે. ચલો u2 માઇનસ u1. u2 મારે શોધવાનું છે. માઇનસ u1 મને આપી છે 5 જૂલ. હવે ધ્યાન રાખો x ડોટ એટલે x dx થશે, i ડોટ i એટલે 1, j ડોટ j એટલે 1, y dy થશે માઇનસ u2 માઇનસ માઇનસ પ્લસ 5. ચલો સરવાળાનો કાર્ય નિયમ x dx સંકલન y dy. યાદ છે સરવાળાનો કાર્ય નિયમ? પહેલા પદનું સંકલન વત્તા બીજા પદનું સંકલન. હવે યામ લેવાના છે. ચલો તમે ક્યાં ગયા u1 તો 1 થી 2 તો 1 કોને કીધું તમે 1 2 બિંદુને 1 કીધું, આને 1 કીધું છે. તો એક x નું સંકલન ક્યાં સુધી 1 થી 1 સુધી એટલે ઓટોમેટિક તો 0 જ આવશે. પણ યાદ એટલા માટે જો u1 થી u2 1 થી 1 પછી y પ્રત્યે સંકલન તો 2 થી 1 આ 2 થી 1. ફરી સમજાવું છું તમને. જુઓ પહેલા આ સૂત્ર માઇનસ ડેલ્ટા યુ બરાબર f ડોટ dr. માઇનસ ચિહ્ન તમે અહીં લઈ જજો તો ચાલશે. એવું નથી કે આ બાજુ રાખવું, તમે આ બાજુ પણ લઈ જઈ શકો. ધારો કે વિચાર ના આપણે આ બાજુ નહીં રાખવું તો અહીં લઈ જાઓ, કશો વાંધો નહીં, આ બાજુ લઈ જાઓ. પછી f ડોટ dr તો બળ આપણને આપ્યું છે દ્વિપરિમાણમાં તો dr પણ આ રીતે જ લખવાનું તમારે. માઇનસ ચિહ્ન ધારો કે આ બાજુ લઈ જઈએ આપણે. ચલો ડેલ્ટા યુ એટલે હંમેશા u2 માઇનસ u1. હવે તમે 1 આને કીધી છે, આ બિંદુને આગળ સ્થિતિ ઉર્જાને 1 કીધી તો આને 2 કહો તો u2
u1 કેટલી છે 5. હવે ધ્યાન રાખો અહીં સંકલન આ બિંદુથી આ બિંદુ સુધીનું અહીંથી અહીં તો 1 થી 1 યામ જુદા હોય તો જુદું આવે. આ 1 થી 1 એટલે 0 જ આવશે. ચલો આ 2 થી 1 2 થી 1. હવે તમે ઉલટાવી દીધું હોત આપણે પછી ગણીએ છીએ. ચલો પહેલા સંકલન પૂરું કરી દઈએ. ચલો x નું સંકલન યાદ છે સૂત્ર x રેઝ ટુ n સંકલન હોય તો કેટલાની યાદ છે x રેઝ ટુ n dx સંકલન x રેઝ ટુ n નું સંકલન કેટલાની યાદ છે અંશ हाँ सर બોલો x रेज टू n प्लस 1 बाय n प्लस 1 બરોબર તો x સ્ક્વેર છે અને x1 છે તો 1 વત્તા 1 છેદમાં 1 વત્તા 1. જો કે 1 થી 1 એટલે 0 જ આવવાનું છે કરવાની જરૂર નથી પણ તમને ખ્યાલ આવે એટલે પૂરું ગણું છું અહીં. ચલો y નું સંકલન y² બાય 2 2 થી 1. ચલો આ u2 minus 5. ચલો આ તો 0 છે જ 1 થી 1 એનું એક છે 0 થશે. અચળાંક બહાર કાઢી નાખો y² 2 થી 1. ચલો 0. હવે યાદ રાખો જો ભૂલી ગયા તો ચલની જગ્યાએ જેના પ્રત્યે સંકલન હોય એ પદ ચલ હોય તો આ y પ્રત્યે સંકલન છે તો y ચલ તો ચલની જગ્યાએ ઉપરની સીમા યાદ રાખી લો ફરી ભૂલી ગયા ચલની જગ્યાએ ઉપરની સીમા 1 નો હોય ઓછા પદ્ધતિનું ચિહ્ન ચલની જગ્યાએ નીચેની સીમા 2 નો હોય. -1 -4 -3 by 2 तो u2 बराबर 5 -3 by 2 7 by 2. ધારો કે જૂલ આપી છે તો જૂલ. હવે તમે આને 1 કહો ને આને 2 કહો તો જો અહીં બદલાશે તો સીમાઓ બદલાશે. સીમાઓ બદલાશે એટલે જવાબ તો એનો જ આવશે. ઘરે ટ્રાય કરી જોજો તમે. જેને મેં u1 કીધું છે એને તમારે u2 કહેવાનું અને u2 કીધું છે અને u1 કહેવાનું તો સીમાઓ બદલી જશે. આ 2 થી 1 છે એની જગ્યાએ 1 થી 2 થશે. જવાબ એનો જ આવવાનો. ચલો આમાં તમારો કોઈ પ્રશ્ન? ચલો હવે આપણે આગળ વધીએ. એ ગણવા આપું. ચલો જોઈએ કેવું તમારું સંકલન છે. જો ફરી વાર કહું છું તમને ગણિત ફિઝિક્સમાં સદિશ અને ગણિતની જરૂર રહેવાની. સર મેં ગણિત ચલાવ્યું હતું આ તો મેં એના વિડીયો મૂકી દીધા છે. હા ભાઈ બોલો કોણ કહું છે? સર ત્રીજા સ્ટેપમાં જે માઇનસ ચિહ્ન એનું શું કર્યું? 1 મિનિટ આવ્યું ના ઉપરથી ત્રીજા સ્ટેપમાં ચિહ્ન રહી ગયું અહીં ભૂલી ગયા ઉપર 1 મિનિટ માઇનસ રહી ગયું. ઓકે બેટા હવે હા ભૂલમાં રહી ગયું આ માઇનસ. તો આ માઇનસ છે જ હા બેટા બરોબર છે એટલે આ માઇનસ આવશે જ. આ માઇનસ આવશે એટલે આ માઇનસ હશે જ. ઓકે બેટા આ પ્લસ એટલે આ પ્લસ 13 by 2. આ ઋણ ચિહ્ન ભૂલી જવાય છે. ઓકે ચલો હવે તમારો કોઈ પ્રશ્ન એક ગણવા આપું. લખો પ્રશ્ન. ક્ષેત્રફળ F બરાબર ક્ષેત્રફળ F બરાબર x² i
છે. જો બિંદુ 1 1 આગળ તંત્રની સ્થિતિ ઉર્જા 10 જૂલ હોય તો 2 2 બિંદુ આગળ સ્થિતિ ઉર્જા કેટલી? જેના યામ 2 2 હોય ત્યાં આગળ સ્થિતિ ઉર્જા કેટલી? ચલો કરો ગણતરી, ટ્રાય કરો. ચલો ઓમ બીજા કેટલાય ગણ્યું? અંશ તકલીફ ક્યાં પડે છે ભાઈ? બાકીના જવાબ કેમ નથી આવતો? એટલે બે રસ્તા હોય, સંકલન ના આવડતું હોય આજ, અદિશ સદિશ ના આવડતું હોય. ચલો મારે પૂછવું પડશે કેટલાકને. હર્ષ કેટલું લાવ્યો ભાઈ? હર્ષ હર્ષ ફોરમ દિયા, તમે બે દિયા છે બરોબર, એક નવી એડમિશન છે, જરા એક જણ નવી દિયા દિયા છે ભાદર નામ પાછળ લખજો. ચલો આપણે ગણતરી કરીએ ત્યારે કેટલું આવે પૂછી લઈએ. ઓમ કેટલું આવે છે? ભાગ્યા કેટલું? 30/3. 30/3 10 તો થાય ને. ચલો ગણતરી કરીએ. સાડત્રીસ ભાગ્યા 37/3. ચલો ચેક કરી લઈએ, કશું કંઈક નાની ભૂલ થઈ હોય તમારા સાદરૂપમાં. ચલો પહેલા તો તમારે કોને U1 કહેવી છે? આને U1 કહીએ તો આને લિંક કરીએ, આને U1 કહીએ, આને U2 કહીએ. ચલો જુઓ હવે આને આપણે U1 કહીશું, આને U2 કહીશું. જરૂર કોની છે આપણે? તો સૂત્ર આપણું આવું છે, ડેલ્ટા U બરાબર માઇનસ F ડોટ dr. અહીંથી અહીં એમ પણ કહેવાય 1 1 થી 2 2 સુધી. ચલો મારે કોની જરૂર પડવાની છે? dr ની. F ડોટ dr હવે પહેલા જ કરવાના, ગણતરી કરી રાખું. ચલો F બરાબર x સ્ક્વેર આઈ, x અક્ષની દિશામાં જ બળ છે તો dr બરાબર dx જ લો ને. y જે લેવાની જરૂર નથી, ડોટ ગુણાકાર 0 થશે. એટલે f ડોટ dr પહેલો ગણતરી કરી નાખો, f ડોટ dr. અથવા લેવું હોય તો વાંધો નહીં, ચલો dx છે dy છે, સોરી હા બરોબર, dxi વત્તા dy છે
વત્તા dz k. ચલો f ડોટ dr તો I ડોટ I 1 થશે એટલે સીધું આવું જ આવશે x સ્ક્વેર dx. ચલો ડેલ્ટા u u2 માઇનસ u1 ડેલ્ટા u માં તો હંમેશા અંતિમ ઓછા પ્રારંભિક જ લેવાનું. ચલો માઇનસ f ડોટ dr x સ્ક્વેર dx 1 1 2 2 ભાઈ x એમ જ લેવાનું કારણ કે y તો છે જ નહીં તો સંકલન આવું થાય u2 કેટલું છે 10 જો માઇનસ u1 શોધવાનું માઇનસ 1 થી 1 x સ્ક્વેર dx. ચલો x સ્ક્વેર નું સંકલન x ક્યુબ બાય 3 1 થી 1 ફરી સૂત્ર યાદ રાખો x રેઝ ટુ n બાય dx તો x રેઝ ટુ n પ્લસ 1 છેદમાં n પ્લસ 1. ચલો માઇનસ 3 બાર કાઢી નાખજો અચળ પર બાર કાઢશો સરળતા રહેશે. સોરી 1 થી 2 છે ભાઈ યાર ભૂલ થઈ આ 1 થી 2 છે 1 થી 2. ચલની જગ્યા 3 બાર લઈ લીધા ચલની જગ્યા ઉપરની સીમા 2 નો ઘન ચલની જગ્યા નીચેની સીમા 1 નો ઘન 10 માઇનસ u1 માઇનસ 1 થાય 2 નો ઘન 8 ઓછા 1 માઇનસ 7 બાય 3 તો u1 બરાબર 10 માઇનસ 7 બાય 3 3 30 ઓછા 6. ક્યાં ભૂલ થઈ ભાઈ તમારી કે મારી ભૂલ થઈ તમારા બધાનો જવાબ જુદો આવતો હતો. 10 પ્લસ 7 બાય 3 આવે. એક મિનિટ બેટા 10 plus 7 by 3 હા હા 10 પ્લસ 7 બાય 3 ઓકે બરોબર છે આ બાજુ એટલે 37 બાય 3 જૂલ. ચલો હવે આપણે કાર્ય બાહ્ય બળ વડે થતા કાર્યનું સૂત્ર મેળવીએ. પ્રિન્સ કોઈ પ્રશ્ન છે ભાઈ? પ્રિન્સ હા સર હા બોલો. હા સર તમે લિમિટ ખોટી લખી છે. એક મિનિટ બેટા नीचे 2 आ ऊपर 1 એક મિનિટ આપણે 1 હા હા 1 થી 2 જવાનું હતું ભાઈ. હા વાત સાચી છે આપણે 1 આને કહ્યું છે. ઓકે બેટા બરોબર છે 1 આને કહ્યું એટલે 1 થી 2 તો 2 to 1 2 2 તો 1 1 તો ભાઈ તમારો જવાબ તો ખોટો થશે બરોબર તમારો બધાનું. ચલો લિમિટ જ બદલાઈ જશે કારણ કે આપણે 1 એટલે કહ્યું ને તમારે કે ગોખશો તો ભૂલ પડશે એના કરતા ગોખવાનું રહેવા દો જેને u1 u2 કહો અને 1 ત્યાંથી અહીંથી અહીં સુધીનું સંકલન 2 થી 2 તો x છે એટલે 2 1 ચલો 2 1 2 1 થશે એટલે 1 આવશે અહીં 2 આવશે ચલો 1 ઓછા 8 એટલે માઇનસ 7 પ્લસ 7 બાય 3 તો u1 બરાબર 10 માઇનસ 7 બાય 3 30. ભાઈ તો આના છે જવાબ સાચો આવતો હતો બરોબર છે. ચલો આમાં કોઈ પ્રશ્ન તમારો જોઈ લો નોંધી લો ગણતરી કરી લો.